જય હનુમાનજી મહારાજ. અમે આવી ગયા છીએ સાળંગપુર ધામની અંદર અને વાહન પાર્કિંગ જોઈ શકો છો. બહુ બમણી જગ્યાની અંદર વાહન પાર્કિંગ અહીંનું જોઈ શકો છો તમે. અને અમારે શેમુડો અહીંયા 4 વ્હીલ પાસે ઊભો છે. શેમુડા હા એમ કર, હલો એમ કર. હવે તમે ક્યાં આવી ગયા છો? સાળંગપુર. કોના દર્શન કરવા? હાલ હાલ. જોઈ શકો છો, જો ઓલા ઉપર બેઠા બેઠા પીવું પીવા જવા તમે. જોઈ શકો છો વિશેષ વાહન પાર્કિંગ છે અહીંયા. અને હવે અમે કષ્ટભંજન દેવના દર્શન કરવા જઈશું. શેમુડો ને બધા અહીંયા જોઈ શકો છો તમે. અને અહીંયા ઉતારા વ્યવસ્થા છે, જોઈ શકો છો. અદ્ભુત, અકલ્પનીય, જ્યાં કષ્ટભંજન દેવનું ધામ, એવું સાળંગપુર નામ. જોઈ શકો છો કષ્ટભંજન દેવનું વાહન પાર્કિંગ. અને હવે અમે અહીંયા પ્રમુખ સ્વામીના મંદિરે જઈશું, જ્યાં શરણ સમાધિ આપવામાં આવી. કષ્ટભંજન દેવ અને હનુમાનજી દાદાના દર્શન પણ તમે કરી શકો છો. બાહુબલી હનુમાનજી મહારાજ, કષ્ટભંજન દેવ. અને આ તમે ઉતારા વ્યવસ્થા પણ જોઈ શકો છો. જોઈ શકો છો તમે. એટલે અમારા વિડીયોને લાઈક, શેર અને સબસ્ક્રાઈબ જરૂર કરજો બધા. અને શેમુડા તમે ક્યાં આવી ગયા? હે શેમુડા? અને ગોવિંદ દાદા પણ જોવો તમે. અને અહીંયા ઘણા બધા ટાવર છે. એ ભાઈ ખમો ને ઘડીક આઈ લે ભાઈ. સ્વામિનારાયણ અતિથિ ભુવન જોઈ શકો છો તમે. આ સ્વામિનારાયણ અતિથિ ભુવન છે. અને આ બેઝમેન્ટ પુરુષો માટે જનરલ હોલ છે. જોઈ શકો છો તમે. અને અકલ્પનીય, હું આયલી જાઉં મંદિરના દર્શન કરવા. સરસ મજાનું ગાર્ડન જોઈ શકો છો તમે, ખૂબ સુંદર. અને અત્યારે વાગી ગયા છે 5. અતિથિ ભુવન દૂરથી કેવું લાગી રહ્યું છે જોઈ શકો છો તમે. ને વરસાદનો માહોલ બની રહ્યો છે ધીમે ધીમે. ને આ મંદિરના પણ દર્શન કરી શકો છો. સરસ મજાનું, અદ્ભુત. જો અહીંયા દર્શન કરવા આવો તો અહીંલી જવું એમ જ ન થાય. પણ આપણી પાસે કાંઈ પૈસા ને એવું હોય નહીં, એટલે પછી કાંઈ રોકાવાય નહીં. ઝાઝુ રોકાવાય નહીં બહુ. સાળંગપુર અશોકભાઈ કાંઈ વિડીયો કોલમાં વાત કરી રહ્યા છે, જયસુખ ને બે. નીલકંઠ મહાદેવનું મંદિર છે અહીંયા, જોઈ શકો છો તમે. અને અહીંયા તમે જોઈ શકો છો. તો આપણે હવે વ્લોગ અહીંયા પૂર્ણ કરવાનો છે. નિષ્કલંક મહાદેવના દર્શન કરાવી દઉં તમને. અને નિષ્કલંક મહાદેવના દર્શન કરો બધા. આ નિષ્કલંક મહાદેવ છે, મહાદેવના દર્શન કરો. અને મારા વિડીયોને લાઈક, શેર ને સબસ્ક્રાઈબ કરજો. હવે આપણે વ્લોગ પૂર્ણ કરીએ છીએ અહીંયા.